વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે યુનિવર્સિટીની હેડ ઓફિસની સામે ખુલ્લી ગટરના કારણે વાહન ચાલકોને હાલાકી છે। ફતેગંજથી પંડ્યા બ્રિજ જવાના માર્ગ પર ખુલ્લી ગટરના કારણે વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। સામાજિક કાર્યકર વિજય યાદવે ખુલ્લી ગટર પાસે બેસીને બેનર પોસ્ટર લઈ વિરોધ દર્શાવ્યો હતો। સામાજિક કાર્યકર વિજય યાદવે બેનર પોસ્ટરમાં લખ્યું કે આવી તકલાદી કામગીરી કરવા બદલ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને સસ્પેન્ડ કરો તેવી માંગ કરી હતી। આજે આ તમે વડોદરા શહેરનું દુર્દૈવ તમે જોઈ શકો છો કે હલકી કક્ષાની કામગીરી ને તકદાલી હલકી કક્ષાની કામગીરીના લીધે તમે જોઈ શકો છો કે MS યુનિવર્સિટી જે હેડ ઓફિસ છે એના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા દિવસોથી બે ત્રણ મહિના થાય એટલે વરસાદી કાચના ઢાંકણા તૂટી જાય છે। અત્યારે તમે જુઓ કે આ ઢાંકણાનું સમારકામ આશરે 2-4 મહિના પહેલાં થયું હતું અને એ પાછું હજી તૂટી ગયું। આજે મને પ્રશાસને એક જ વાત કહેવી છે કે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો થઈ રહી છે, અઢળક ખર્ચો કરવામાં આવે છે, નેતાઓની પાછળ કરોડો ખર્ચો કરવામાં આવે છે। કોઈ નેતા આવે એટલે વડોદરા શહેરને રંગ રોકાણ કરીને ચકાચક કરવામાં આવે છે, પણ જ્યારે મુખ્ય માર્ગો હોય અને ખરેખર રોજે અહીંથી હજારો વ્હીકલ અવરજવર કરતા હોય તો ખરેખર જો એમને પ્રોપરલી કામગીરી હોત અને સારા ઢાંકણા નાખ્યા હોત તો આજે લોકોને હેરાનગતિ ના થાત। એટલે મારે આપણા ચેનલના માધ્યમથી પ્રશાસનને એક જ વાત કહેવા માંગીશ કે સૌથી પહેલાં તો આ જે કામગીરી માટે જે પણ કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરે અને જે કોન્ટ્રાક્ટર છે કે જે અધિકારીના અંડરમાંનું જે કામ થઈ રહ્યું છે એ અધિકારીને પણ સસ્પેન્ડ કરે, કેમ કે આ તો એક વાત એવી થઈ કે હલકી કક્ષાની કામગીરી નાખવાની અને કંઈ કોન્ટ્રાક્ટર જોડે સેટિંગ કરવાનું, 2-3 મહિને ઢાંકણા તૂટી જાય એટલે એની બી દુકાન ચાલે ને લાગતા વળતા અધિકારીની બી દુકાન ચાલે, એટલે લોકોના પૈસા ખોટા જઈ રહ્યા છે। એટલે આ જે પણ અધિકારી છે જે પણ કોન્ટ્રાક્ટર છે એને વહેલામાં વહેલી તકે સસ્પેન્ડ કરવામાં આવે અને જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે એ હાલાકીનો સામનો ના કરવો પડે એવી રીતે કામગીરી કરે એ હું પ્રશાસન પાસે માંગ કરીશ।